લક્ઝરી કારની ચોરી કરતી ગેંગને અમદાવાદ પોલીસે ઝડપી લીધી। ગેંગના 3 સાગરીતોને પોલીસે દબોચી લીધા, જ્યારે કે 2 આરોપી વોન્ટેડ જાહેર કરાયા। શહેરમાં સાણંદ અને શાંતિપુરા સર્કલ, આનંદનગર તથા ઘાટલોડિયા વિસ્તારમાંથી BMW સહિતની ગાડીની ચોરીના કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા। આ મામલે પોલીસે તપાસ કરી સીસીટીવીના આધારે 3 આરોપીની ધરપકડ કરી છે। શંકાસ્પદ ગાડી છે અને માણસો છે, એટલે એમણે ત્યાં 3 માણસો મળી આવ્યા। એમાં એક યાશર કરીને છે, જે કુરેશી, એ અમદાવાદનો છે, બાકીના 2 છે એ ધોરાજીના છે, એક છે આદિલ ખાન, એક છે સમીર કરીને। એટલે એમણે પૂછપરછ કરતાં એમણે બીજી જગ્યાએ જે ગાડીઓ ચોરીને મૂકેલી હતી એ ગાડીઓમાં 2 BMW છે, એક I-20 છે અને એક બલેરો છે, એમ કરીને 4 ગાડી એમને રિકવર કરી છે। અને પૂછપરછ દરમિયાન એમણે જે આ આરોપીઓ છે એ પૈકીનો મહંમદ યાશર કુરેશી છે એ ગાડી રિપેરિંગનું કામ કરે છે, કાચ ફિટ કરવાનું કામ કરે છે। એટલે એને બધી રીતે ખબર છે કે કઈ જગ્યાએ ગાડી જે રિપેરિંગમાં આવે છે એની ચાવી અંદર જ રહેતી હોય છે। એટલે એ પોતે કોઈ પણ ગેરેજનું તાળું તોડી અંદરથી ગાડીની ચાવી મેળવી અને પછી એ લોકો વેચી દેવાના હતા। 4 ગાડી અત્યારે એમણે રિકવર કરી છે, જેમાં સરખેજ પોલીસ સ્ટેશનના 2 ગુના ડિટેક્ટ થયા છે, એક આનંદનગરનું થયું છે અને એક ઘાટલોડિયાનું થયું છે। બાકી તપાસ ચાલુ છે। હજી 2 આરોપી એવા છે જે પકડવાના બાકી છે। બીજું એવું છે કે જે અન્ય ગુના આ સિવાયના પણ આ આરોપીઓ છે જે અન્ય બીજા પોલીસ સ્ટેશનના ગુનામાં પણ છે, વોન્ટેડ છે, અને એમાં પણ પકડવાના બાકી છે।